મેંદરડામાં ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી પ્રસંગે યોજાયેલા વિશાળ શોભાયાત્રામાં જનમેદની ઉમટી પડી હતી. ભારતીય બંધારણના ઘડવૈયા અને વિશ્વ વિભૂતિ ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે મેંદરડા શહેર અને તાલુકા સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા અત્યંત હર્ષોલ્લાસ સાથે ભક્તિભાવ સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 2026માં 135મી જન્મ જયંતિને યાદગાર બનાવવા માટે સમગ્ર પંથકના નાગરિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. બાબા સાહેબના અમર મંત્ર શિક્ષિત બનો, સંગઠિત રહો અને સંઘર્ષ કરોના સૂત્ર સાથે આ શોભાયાત્રા સાંજે 5:30 કલાકે અનુસૂચિત જાતિ સમાજની વાડીએથી શહેરના વિવિધ મુખ્ય રાજમાર્ગો પર ફરી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. શોભાયાત્રા જ્યારે શહેરના માર્ગો પરથી પસાર થઈ ત્યારે વાતાવરણ બાબા સાહેબ અમર રહો અને જય ભીમના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. આંબેડકર ચોક ખાતે બાબા સાહેબની પ્રતિમાને વિવિધ આગેવાનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને ફૂલહાર પહેરાવી તેમના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગ માત્ર એક સમાજ પૂરતો મર્યાદિત ન રહેતા મેંદરડાની સામાજિક સમરસતાનું પ્રતીક બન્યો હતો. ઉજવણી પ્રસંગે મેંદરડા શહેર અને તાલુકાની જનતા મોટી સંખ્યામાં ઉમટી પડી હતી. વિવિધ રાજકીય અને બિન રાજકીય પક્ષોના અગ્રણીઓએ હાજરી આપી હતી. સામાજિક સંસ્થાઓ અને દરેક સમાજના આગેવાનોએ સહભાગી થઈ બાબા સાહેબના વિચારોને પ્રસારિત કર્યા હતા. સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ સહિત મેંદરડા પંથકના તમામ નાગરિકો આ સ્નેહ મિલન અને શોભાયાત્રામાં જોડાયા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ડોક્ટર આંબેડકર સાહેબે ચિંધેલા માર્ગ પર ચાલીને સમાજમાં શિક્ષણ અને એકતાનો વ્યાપ વધારવાનો હતો. ડોક્ટર બાબા સાહેબની 135મી જન્મ જયંતિ નિમિત્તે યોજાયેલી આ વિશાળ રેલીએ મેંદરડાના ઇતિહાસમાં એક સંસ્મરણીય સ્થાન અંકિત કર્યું છે.